નમસ્કાર મિત્રો, હું છું દિનેશ કાછડિયા. અત્યારે વોર્ડ નંબર 2 જે અમરોલી વિસ્તાર છે, અમરોલી ત્યાં ક્રોસ રોડ જે કહેવાય છે, કોસાડ તરફ જતો ક્રોસ રોડ છે, ત્યાં હું અત્યારે આવ્યો છું અને ત્યાં હું આપને બતાવી રહ્યો છું એક શાંતિકુંજ છે. એ શાંતિકુંજ માટે શું હાલત છે એ આપને બતાવી રહ્યો છું. સુરત મહાનગરપાલિકા જેટલા શાંતિકુંજ, ગાર્ડનો કે કોઈ પણ વસ્તુ બનાવે છે, પરંતુ એની પાછળ જે મહેનત કરવી જોઈએ, જે મેન્ટેનન્સ કરવું જોઈએ, એ વસ્તુમાં કોઈ ધ્યાન નથી આપતા. શાંતિકુંજ એટલે વડીલોને બેસવા માટેનું એક સ્થળ છે. જે વડીલો ઘરેથી સવારે નીકળે તો એમને ટાઈમ ક્યાં પસાર કરવો, અમુક ઉંમરના જે રિટાયર થઈ ગયા છે, તો એમના માટે આ શાંતિકુંજ બનાવવામાં આવે છે. પરંતુ એ શાંતિકુંજો પણ અત્યારે કોમા જેવી હાલતમાં છે. આ કતારગામ ઝોનમાં આવતું અમરોલી કોસાડ વિસ્તાર છે અને ત્યાં ક્રોસ રોડથી ઓળખાતો આ રોડ છે, ત્યાં અત્યારે હું આવ્યો છું, આપને બતાવી રહ્યો છું. આ જોશો તો અમરોલીનો પુલ સામે દેખાય છે અને આ છે ક્રોસ રોડ. આ જોઈ શકો છો ક્રોસ રોડ, જે નો પાર્કિંગનું બોર્ડ છે એસએમસીનું, સામે શાંતિકુંજ દેખાઈ રહ્યો છે અને આ જે આપણે જોઈ રહ્યા છે એ આખું જ શાંતિકુંજની બહારની હાલત છે, આપ જોઈ શકો છો. અને હું અત્યારે શાંતિકુંજમાં શું હાલત છે એ બી બતાવી રહ્યો છું આપને. આ છે શાંતિકુંજનો ભાગ, અહીંયા સુધીનો શાંતિકુંજ છે. આપ જોશો આ ક્રોસ રોડ છે અને આ રોડ ઉપર આવેલો આ શાંતિકુંજ છે. પરંતુ અહીંયા આ બાજુમાં આટલું મોટું રહેણાંક છે, આપ જોઈ શકો છો. ઘણા લોકો અહીંયા રહે છે. સામે બી જોશો તો આખી વસ્તી છે, રેસિડન્ટ વિસ્તાર છે. આ ક્રોસ રોડ ઉપર માત્ર એક જ શાંતિકુંજ આવ્યો છે. આ વડીલો જે અહીંયા બેઠા છે, કારણ શું છે કે શાંતિકુંજની હાલત હું આપને બતાવી રહ્યો છું. હમણાં જે જોઈ શકો છો કે અહીંયા કોઈ કેમ નથી આવતું, એના માટે હું તમને બતાવી રહ્યો છું. અત્યારે અહીંયાથી લાઈવ થયું છે એટલા માટે કે સુરત મહાનગરપાલિકા કદાચ ભૂલી ગઈ હશે કે આ શાંતિકુંજ એની પોતાની માલિકીનો છે, મહાનગરપાલિકાની પ્રોપર્ટી છે, કદાચ એ ભૂલી ગયો હશે. અહીંયા રહો છો? આજુબાજુમાં જ રહો છો? બરાબર. અહીંયા કેમ છે આ શાંતિકુંજમાં? પણ અંદર કોઈ બી જાય છે કે કોઈ જતું જ નથી? અંદર કોઈ જાય છે કે જતું જ નથી? એનું કારણ શું? એમ કઈ બનાવવામાં ખામી છે? પણ આમ કેવો છે અંદરથી? બરાબર છે, બરાબર છે. પણ જે દેખરેખ હોવી જોઈએ એવી છે અહીંયા? દાદા રાખેલા છે, પણ ચોખ્ખાઈ કેવું છે અંદર? ઓકે, ભાઈએ કીધું કોઈ જાતની તકલીફ નથી, પરંતુ આપણે અંદર જઈને પણ જોઈશું કે શાંતિકુંજની હાલત શું છે. આ છે શાંતિકુંજ જે હું વાત કરી રહ્યો હતો. એનું ઓપનિંગનું બોર્ડ છે, લોકાર્પણનું. લોકાર્પણ તારીખ છે 30/1/2019. 30/1/2019. ટીપી સ્કીમ નંબર 70, ફાઇનલ પ્લોટ નંબર 341, ક્રોસ રોડ. ડોક્ટર જગદીશભાઈ પટેલના હસ્તે થયું છે. આપ જોઈ શકો છો અંદરની હાલત. હું આપને બતાવી રહ્યો છું આ શાંતિકુંજ, જે સુરત મહાનગરપાલિકા કદાચ ભૂલી ગઈ હશે કે આ શાંતિકુંજ મહાનગરપાલિકાએ બનાવ્યો છે. એવું લાગી રહ્યું છે કે કોઈ પ્રાઇવેટ વ્યક્તિ ને આ સોંપ્યો તો કેટલું ધ્યાન રાખતા હશે. આપ જોઈ શકો છો સુરત મહાનગરપાલિકા માત્ર બનાવીને વસ્તુ ભૂલી જતી હોય એવું લાગી રહ્યું છે. સાફ સફાઈ, જાળવણી બિલકુલ દેખાતી નહીં હોય એવું લાગી રહ્યું છે. આ જે ગજીબો બનાવ્યો છે, એ ગજીબો હું તમને બતાવી રહ્યો છું. આની અંદર રહેણાંક ચાલુ થઈ ગયું છે, આપ જોઈ શકો છો. આ ગજીબો છે. દાદા તમે રહો છો અહીંયા? આવો અહીંયા. ના, કોઈ વસ્તુ બેસવાની નથી જોતી. નહીં, તમે આવો અહીંયા. ના, કોઈ વસ્તુ ચાલુ નથી કરવી. હા,
અમે ભગવાન કેમ અહીંયા રાહ જોવે? ના. તમારી કેમ રાહ જોવે? કે ભોગ તો મને મળે આ તો મને કેટલા વર્ષથી અહીંયા રહો છો? 5 વર્ષ આ બગીચાનું હાથનું કર્યું ને અમે કીધું. બરાબર. કોણે તમને અહીંયા મૂક્યા હતા? મને મૂક્યા નતા પણ હું આવીને ગયા હતો ને હા હું આની પાછળ મારો ફ્લેટ હા મેં લગન મગન કાંઈ કરે બરાબર. એકલો માણસ હા એટલે હું પાણી ખેડું હા એટલે મારો જીવ હોય ને કે ભાઈ લીલું ફૂકાય નહીં. હા. કોઈ ધ્યાન તો આપવું છે આથી. કોઈએ નથી આપ્યું? કોઈએ પણ આ જોવો ને આ મહિનામાં 8 વાર આવવું પડે કોન્ટ્રાક્ટરને. બરાબર. કોન્ટ્રાક્ટર આવે છે કે આવતો જ નથી? આવતો જ નથી. કોઈ દી સફાઈ બફાઈ કાંઈ નહીં? પણ આ હું કર્યા બુઢો માણસ કર્યા પણ. બરાબર. તમે અહીંયા સાફ સફાઈ કરીને અહીંયા રહ્યો છો? હા બરાબર છે. ઈ આવે ને માણસ હા. આનંદ પાડું હા. પછી બધું ઝાડું કેવું મારી કોન્ટ્રાક્ટર કરું હા. કેટલા દિવસે આવે એમ? ઈ આવે મહિનામાં એકાદ વાર. મહિનામાં એક વાર સાફ કરવા આવે ખાલી? બરાબર. ના બેસ. આપણે જોયું અત્યારે કે આ દાદા પોતે એકલા છે, એ અહીંયા રહે છે અને આ જે સુરત મહાનગરપાલિકા કવાય નહીં આ બગીચો. ની પ્રોપર્ટી છે એની અંદર જે કોન્ટ્રાક્ટરને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, કોન્ટ્રાક્ટર મહિનામાં એક પણ વાર આવતો નથી. તમે અહીંયાના સ્થાનિક છો? ક્યાં રહો છો? શું અહીંયા શું તકલીફ લાગે છે તમને? બીજી કોઈ તકલીફ નથી? બસ સફાઈ બરાબર છે. સફાઈ નથી થતી? બરાબર. એમને ભાઈને પોતાને ખ્યાલ નથી કે આની અંદર શું કરવું પડે. આપણે એમને પૂછ્યું પરંતુ એમને કોન્ટ્રાક્ટ જે આપ્યો એ કોન્ટ્રાક્ટ કોઈને કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો એમણે આવવું પડે રોજ કે નહીં આવવું પડે? પૈસા તો મહાનગરપાલિકા આપે છે. હે ના પાડી મને સરકારી ઓફિસરો હા. કારણ કે હું અહીંયા 5 વર્ષ હા આ ઝાડવા મેં મારી મહેનતથી લાવ્યો. હા જે લાવ્યો ને એ મારા ખુદના સાફ સુથરી હું પૂરી રાખું. બીજા નંબર એકલો માણસ જો અહીંયા ન રહું ને એટલે આ સાફ થઈ જાય દારૂડિયા હેરાન થતું. દારૂડિયા આવે છે? હવે બંધ થઈ ગયા. હવે મેં ધોકો ધોકો લઈને મંડાવ છો? છોટી જ પડવું હો. એ તો એમાં કઈ ઘટે નહીં, સૌરાષ્ટ્રના હોવ એટલે. ટ્રકની લાઈન નથી, કોઈને ખબર જ નથી આ બગીચો. હા આ રેતી હા. વાળા એ બધાને ધોકાવીને નાખાડ્યા. બરાબર હવે કોઈ ટ્રક નહીં. બરાબર છે. બાર બોર્ડે લખાણ બખાણ મારા મધ્ય કોઈ નો કાઢતું. ઓકે. એટલે સાંજે બેઠા છે એ ગજા નહીં એટલે વડીલોને આવવા દેવાના, બધાને બેહારો. બસ 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 કાંઈ નહીં, હાલો અરે તારે. મોજ કરી હા. પણ મને થોડું ધ્યાન દેવા. હા વાંધો નહીં, એના માટે જ આવ્યા છીએ. આપણે જોયું અત્યારે આ સુરતમાં કોણ ઉદ્ધતાય વર્તન હું કેતો હતો. મને કે અનલિમિટેડ જેને કુલ તને પૈસા કઈ ઈ તો કર. હા હું વગર પૈસા સેવા કરું. હમ આ ઝાડવા અમે મોટા ગયા કીધું. હમ. આ ગઢિયા બુઢિયા બિચારા પાણી પાય. હમ. આ રોજ આવવા. તમે રોજ આવો છો? હા રોજ આવે એવું નહીં. પણ આ તો આવવામાં આપણા માટે જ બનાવ્યો છે. તમે આવો છો કે નથી આવતા? ચોખ્ખાઈ બોખાઈ કઈ રાખે એસએમસી વાળા કે કોઈ વસ્તુ નહીં? આમ કોઈ વાર હોય. હું વાળી નાખો. છોકરાઓ માટે કઈ મૂકી દે અહીંયા રમવા. તમે બેસો ને દાદા, બેસો. શું કે છોકરા માટે? છોકરાઓ માટે સાધનો થોડાક મૂકી દે તો સારું પડે. બરાબર છે. તમે રોજ આવો છો? બરાબર છે. બેસો, વાંધો નહીં. આપણે જોયું અહીંયા જે અત્યારે અંદર બેઠા છે એમને બી આપણે પૂછ્યું, પરંતુ અહીંયા જે કોન્ટ્રાક્ટ જેને આપ્યો છે એ આવતો નથી. આપ જોઈ શકો છો આ વસ્તુ, આ પ્લેટો પણ કોની પડી હશે ખબર નથી, પરંતુ કોન્ટ્રાક્ટર અહીંયા આવતો નથી. એ ચોખ્ખું દેખાઈ રહ્યું છે. આ પીએનએસ ટોયલેટ છે, પાણીનું છે, અને આપ જોઈ શકો છો ગંદકીનો મહાસાગર છે અહીંયા. સુરત મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓને કહેવા માંગુ છું કે આ જોઈ શકો છો ગંદકી, કોઈ સફાઈ માટે આવતું જ નથી. જેમને પણ કોન્ટ્રાક્ટ આપ્યો છે એમની પાસે પેનલ્ટી વસૂલ કરવામાં આવે અને અહીંયા જે એક માણસ પરફેક્ટ જોઈએ એ માણસ મૂકવામાં આવે એવી અમારી માંગ છે. અને સાઈડ પર જોશો ગજીબાની હાલત બી આપ જોઈ શકો છો. આ દાદા છે 5 વર્ષથી અહીંયા સાચવે છે, વગર પગારે વગર વસ્તુ, સફાઈ રાખે છે, ચોખ્ખાઈ જેટલી થાય એટલું કામ એમનાથી એ કરે છે. પરંતુ સુરત મહાનગરપાલિકાએ જે બનાવ્યો છે તો કોઈ હેતુ તો હશે ને એમનો પણ, તો એ હેતુ સિદ્ધ કરવો જોઈએ. અને અહીંયાના આજુબાજુના જે આપ જોઈ શકો છો બિલ્ડિંગો, મોટા પ્રમાણમાં અહીંયા બિલ્ડિંગો છે, આજુબાજુમાં વસ્તી છે, પરંતુ અહીંયા કોઈ આવતા નથી. એનું કારણ આપ જાણી શકો છો કે અહીંયા જે સગવડ સુવિધાઓ જોઈએ એ સુવિધાઓ છે નહીં. પરંતુ આ દાદા એક છે અહીંયા બેસીને પોતે જ અહીંયા રહે છે, રસોડું બી અહીંયા એમનું પોતાનું ચાલે છે.
આ ગજીબો છે જે લોકોને બેસવા માટેનો બનાવ્યો છે, પરંતુ અહીંયા આ રસોઈનું કામ ને એવું બધું ચાલે છે. એટલે સુરત મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓને કહેવા માંગુ છું કે તાત્કાલિક જે પણ કરવું પડે એ કરી અને આ લોકો માટે જે બનાવ્યો છે, લોકોના કામ ઉપયોગ માટે જે બનાવ્યો છે એ સિદ્ધ થવો જોઈએ. આપ જોઈ શકો છો આજે પહોંચે અને જવાબદાર સત્તાધીશો સુધી આ વાત પહોંચે. આપે જોયું અત્યારે શાંતિકુંજ તમને બતાવ્યો છે. 2019માં બનેલો આ શાંતિકુંજ છે એની હાલત મેં આપને બતાવી છે. કોઈ પણ વિસ્તારમાં કંઈ પણ સમસ્યા હોય, લાંબા સમયથી સમસ્યા હોય, દૂર ન થતી હોય તો એક વખત જરૂર ફોન કરજો. આપણે લાઈવ કરીને બતાવશું, જેથી કરીને જે તે જવાબદાર અધિકારીઓ છે એમના સુધી આ વાત પહોંચશે અને તાત્કાલિક આ કામ હાથમાં લેવાશે. દિનેશ કાછડિયા, પૂર્વ કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા. મોબાઈલ નંબર છે 9822222000 9824822000. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, જય શ્રી રામ.